બે જણા ઉપડ્યા ટિફિન લઈને. કોનું ટિફિન લઈને ઉપડ્યા? એ કોનું ટિફિન લીધું લ્યા? હે કોનું હા? તો મિત્રો ઊંઝા પાછા હા દો ગેસ પુરાવા એટલે ગેસ પુરાઈ દઈએ. Exit the roundabout onto Airport Road. Continue on Airport Road for 1.5 kilometers. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જો ચંપુલાલના લીલુજી બે જણા હોય બેઠા છે, બીજા કોઈક મહેમાન આવ્યા છે, બાન ગોવિંદજીને બહાર આવે છે, અમારો વખત ચાલુ થાય છે. તો મિત્રો આ પેન્ટર છે. ચિયા ગામના છો? વેરે જગલા ના એમ ને હવે કલર કામ કરી રહ્યા છે. કોઈને કલર કામ કરાવવું હોય તો કહેજો, બરાબર ને? પેન્ટર એમનું કલર કામ કરેલું હોય. બે જણા ઉપડ્યા ટિફિન લઈને. કોનું ટિફિન લઈને ઉપડ્યા? એ કોનું ટિફિન લીધું લ્યા? હે કોનું હા? અર્જુનનું ટિફિન હા? ચોકણ હાલવા જો બોરે જો જહાડો તા. વિનોજી આટલે બેસી રહે જો બા ચંપુલાલ ને વિનોજી કટ હાલવા જઈ રહ્યા. ચંપુલાલ આ જેવું બોલું એવું બોલ. જો આ ચાનો કારીગર ચા બનાવે તો નહીં શું કરે એ ખબર નહીં પડતી. ઘડીક પંપે જાય ઘડીક ચા બનાવે. કટલા કરવા પડે એમ ને. લહેરતા નવી ચેનલ બનાવે એનું નામ તો બોલ. તો અમારી HK બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એ તો બધાને ખબર જ છે. તું એ નવી બનાવી પેલી HK ઓફિશિયલ પાટણ એવું છે એમ ને? HK બ્લોગ. હા તો બરાબર. તો મિત્રો એ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો પહેલાં પણ એવું લાગવું જો આ ચેનલ હસ્તકથી મને કોઈક સબસ્ક્રાઇબ મળ્યા. હા HK બ્લોગ. અને જો લિંક ના આપલા સર્ચિંગમાં ના આવે તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું લિંક દરરોજ શેર કરું જ છું સ્ટેટસમાં, બરાબર? એમ જ જોઈ લે. ઇન્સ્ટા આઈડી તો બોલ. ઇન્સ્ટા આઈડી તો હર્ષિત છે દરબાર 307. હા જો એક જણો બેસી રહ્યો અને આ પડીકા ખાય પડીકા ઉપર ઊંચો હાલ આયા તરફ ચોકન જ્યાં પડીકા લટકાવતો ચાનો ઓર્ડર આવી ગયો કે ચા બનાવે. એવું એમ ને? સારું સારું બનાવી જો. આ જોર બાપુ જોઈ ગયા હતા. જોર બાપુ થોડા કોમ સર કરી ગયા. એવું એમ ને? તો મિત્રો જો આ બાજુ મૂકી જઈ રહ્યા. તો મિત્રો અત્યારે બનાવવાની છે ચેલેન્જ વિડીયોમાં લચ્છી. લચ્છી બનાવો લે કરી અને ગોવિંદજી શક્તિની બે જણા દહીં લઈ આવ્યા છે. જો આ દહીં લાવ્યું અમૂલ મસ્તી અને આમાં ખોડ હ ડ્રાયફ્રૂટ. હવે લચ્છી બનાવી દઈએ પછી મળીએ. તો મિત્રો જો લચ્છી બનાવી દીધી છે. હવે ખાલી ઠંડી કરવાની છે. એટલે ઠંડી કરવા માટે જે લાવશું બરફ અને બીજું નાખવાનું કાજુ બદામને એ કટિંગ કરવા આપી દીધું હોય. એ કટિંગ થઈ જાય એના પછી ચેલેન્જમાં સીધા મળીએ. હાલ વિડીયોનું શૂટિંગ ચાલુ હોય એટલે ત્યાં આગળ જઈએ. તો મિત્રો ચેલેન્જ વિડીયો પણ પતી ગયો અને કોમેડી વિડીયો પણ પતી ગયો. ચેલેન્જ વિડીયો પણ લચ્છીનો હતો એ પણ પતી ગયો. હવે જાઉં જમવા. વાગ્યા હે 8. જો આ બાજુ બધા લચ્છી પીપી અને જ્ઞાણી જાય અને બેઠા હે. આ બાજુ ભાઈ અમાર કરણસિંહ ટેમ્પાનો અવાજ આવો કોઈ સંભળાતું નહીં. જવા દો આપણે. કરણસિંહ કા થઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે જઈ રહ્યા અમે અમદાવાદ. વિજય નહીં આવતો સ્પેશિયલ ફરવા અને સ્પેશિયલ બ્લોગ કરવા અમદાવાદ જવું હતા. જેમ આમ તો ટાઈમ નહીં હોતો અત્યારે જાહેર જોડાયેલા રહેજો. તમને બતાવું ગાડી તો
મિત્રો ગાડી આવી જવાની તૈયારી છે. આપણે સાઈડ ગંડોળી કરીએ ગાડી ઓમથી આવો. મજામાં શાંતિ. તો મિત્રો આવી જો નવું તમાકુનું માર્કેટ બન્યું. દીકડીથી આગળ ખટારા પડ્યા છે. હમણાં બન્યું તો નામ કમાઈ જજો તમાકુનું માર્કેટ યાર્ડ. ભાવ પણ એવો સારો હાલે. તો મિત્રો ઊંઝા પાછા હા દો ગેસ પુરાવા એટલે ગેસ પુરાઈ દઈએ. Exit the roundabout onto Airport Road. Continue on Airport Road for 1.5 kilometers. એરપોર્ટ છે એરપોર્ટ રોડ. તો મિત્રો અમે આ હતા અમદાવાદ આવી ઘેર જવા માટે પાછા નીકળી ગયા. કાલુપુર રેલવે સ્ટેશન ગજબનું ટ્રાફિક હતું. પહોંચવા થયા સુભાષ બ્રિજ. આ એ સાબરમતી નદી. તો મિત્રો એ જમવાનું આવી ગયું. ચણા મસાલા, રોટલી અને ડુંગળી. જમી લઈએ પછી મળીએ. અને બાજુમાં સાસે આવી ગઈ. તો મિત્રો જૂનવાડીની વસ્તુ જુઓ. જમી રહ્યા. હવે દાહોદ ઘેર વાપવામાં લગભગ 11:30 જેવું થવા આવ્યું. જો હાઈવે ઉપર તો સાધનો ધમ પસાડ હેડી રે. તો મિત્રો 12 વાગવા આવ્યા છે અને અમે આવી ગયા ઊંઝા. એટલે જીરાની મેકથી ખબર પડી જાય કે ઊંઝા આવી ગયું. ગમે એવા ગાડીના કાચ વાખેલા હોય ને મિત્રો તો એ જીરાની તો સુગંધ આવી જાય. કેવું પણ મિત્રો ઊંઝા તો અમે ખૂબ હેડ્યા. એટલે ઊંઝા હલાવો ને એટલે ફિલિંગ જ કોઈક અલગ આવે. અમારી દિલીપના ઘોડે દિલીપના અમારા અમે રણુજા જતા હોય ને તાણે એને ફિલિંગની વાત જ વર હોય. એમ અમે જો ઊંઝામાં હોયથી નીકળ્યા હોય કે ચાહે ઊંઝા આવીએ ને તો ઊંઝાની વાત જ જુદી છે. અને ઊંઝા આવીએ એટલે ફિલિંગ જ અંદરથી કંઈક અલગ આવે મિત્રો. જેમ કે ગોમ તો ઘણ ખરા અલગ અલગ બહુ ફર્યા પણ સૌથી વધારે ઊંઝામાં બહુ આવ્યા અમે. એટલે ઊંઝા તો હાલે બહુ ગમે. ઊંઝા આવે એટલે હરખ જ કોક અલગ આવી જાય. મળીએ હવે ગેસ પુરાવાનો ગેસ પંપે. તો મિત્રો અમે આવી ગયા અમારા ગામમાં વસાપુર. રાતના 1 વાગ્યું છે. રાતના અમારો ટાઈમ નહીં બધા નહીં તમારા ટેપમાં. હા જો મિત્રો 12:52 ગેસ પુરાવો તો સિંહી એ પેટ્રોલ પંપ બંધ નીકળ્યો. એથી ધારપુરા તે ધારપુરે પેટ્રોલ પંપ બંધ નીકળ્યો. પેલા 24 કલાક લગભગ ચાલુ રહેતા પંપ પણ હમણાં શીખે શું થયું 12 વાગે બંધ કરી દે. 12 વાગે બંધ કરી દે. એટલે 24 કલાકના પરોસે રહેતા હોય તો ના રહેજો. પેટ્રોલ મેળવું પડશે. હા એટલે આ તો હવે બંધ થઈ જાય. ખબર નહીં કોઈ પણ કારણ હોય.
બાકી પહેલા તારપુરે 24 કલાક ખુલ્લો રહેતો અને સિંહે 24 કલાક ખુલ્લો રહેતો. પણ આજ અમને ગેસ ના મળ્યો એટલે તમને જણાવ્યું. તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. મળીશું એક નવા દિવસે અને નવા બ્લોગ સાથે. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. જય રામાપીર.